નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે આ વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી વિશેની। તો શરૂઆત કરીએ મિત્રો। ગિરનાર પર ધોધમાર વરસાદ થયો છે, જેમાં ભવનાથના રસ્તા ઉપર 15થી વધારે બાઇક તણાયા છે। તેમાં ભારે વરસાદથી ભવનાથમાં ઘોડાપૂર આવ્યું છે। ભવનાથના રસ્તા ઉપર ધોધની જેમ વરસાદી પાણી વહી રહ્યા છે। ધોધમાર વરસાદથી જનજીવનને અસર થઈ છે। તો મિત્રો, 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા હજુ પણ 2 દિવસ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેના કારણે હજુ પણ વરસાદી માહોલ સમગ્ર સોરઠ પંથકમાં છવાયેલો રહેશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો આજે પડેલા વરસાદથી ખેતી પાકો અને ખાસ કરીને મગફળીની ફાયદો થાય તેવી શક્યતા પણ છે। વરસાદ પડતા જ ભાદરવા મહિનાની આકરી ગરમીમાંથી લોકોને રાહત મળી છે। તેમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાશે। તો ગુજરાતમાં આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદ સાથે રેડ એલર્ટ અપાયું છે। તેમજ મિત્રો, છોટા ઉદેપુર, ભરૂચ, વડોદરા, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે। તેમજ રાજ્યના અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। નવરાત્રિ સમયે છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે। તેમજ સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇન સક્રિય થતાં રાજ્યમાં આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। તો સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે। તો બીજી બાજુ છોટા ઉદેપુર, ભરૂચ, વડોદરા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ઓરેન્જ એલર્ટ તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 જિલ્લામાં વરસાદ નોંધાયો છે અને 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ તાપીના વ્યારામાં 8 ઇંચ વરસાદ, સોનગઢ, ઘોઘા અને વિસાવદરમાં 6 ઇંચ વરસાદ, પાલીતાણા, વાપી અને વલભીપુરમાં 4 ઇંચ વરસાદ, પારડી, વલસાડ અને ભાવનગરમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે। ગુજરાતમાં વરસાદની 2 સિસ્ટમ સક્રિય થતાં વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ આગામી 2 દિવસ આ વરસાદ પડશે। તો મિત્રો, રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી છે, જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી કરાઈ છે, જેમાં છોટા ઉદેપુર, નર્મદા, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને ભાવનગરમાં અતિભારે વરસાદની સાથે ઓરેન્જ એલર્ટ તથા પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, અમરેલી અને ગીર સોમનાથ તથા દીવમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। રાજ્યના અન્ય જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું છે કે નવરાત્રિ દરમિયાન ખેલૈયાઓ માટે વરસાદ વિલન બની શકે છે। 27 સપ્ટેમ્બરથી હસ્ત નક્ષત્ર હોવાથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને 3 ઓક્ટોબરથી 5 ઓક્ટોબરની વચ્ચે વરસાદનો પ્રારંભ થશે। 3, 4 અને 5 ઓક્ટોબર વચ્ચે નવરાત્રિમાં વરસાદ આવી શકે છે। ત્યારબાદ 9થી 12 ઓક્ટોબર વચ્ચે પણ વરસાદ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે।